આમરણ બેઠક ઉપરથી રિંકલબેન વિરલભાઈ અઘારા જે છે તેમને ટિકિટ આપવામાં આવી છે। બગથરાથી યશવંત વડાવિયા, ચંદ્રપુર જે છે ત્યાંથી જાકીર હુસેન શેરસિયા છે, કોઠી છે ત્યાંથી નયાબેન ભીમાણીને ઉતારવામાં આવી છે। લજાઈ ઉપરથી રમણીકભાઈ મકવાણા છે, લુણસર ઉપરથી હંસાબેન જે રોણસરા છે, મૈકા જે છે ત્યાંથી જીગીશરાબેન છે, માથકથી કાજલબેન છે, મોટા દહીસરાથી મનીષ જે કાંજિયા છે। નવા ચહેરા છે તે ભાજપે ઉતાર્યા છે, જેમાં સૌથી પ્રાધાન્ય છે તે આરએસએસ અને જે વીએચપી છે તેમને મહત્વ આપવામાં આવ્યું છે। પૂર્વ નગરપાલિકાના જે પ્રમુખ હતા લલિત કામરિયા તેમને આજે ઉમેદવારી છે તો ઉમેદવારી નોંધાવી છે। અપક્ષની અંદર આવનારા દિવસોની અંદર જે ટિકિટની અંદર જે ઈચ્છુક જે ઉમેદવાર હતા અને જેઓ વર્ષોથી આ ભાજપની અંદર કામ કરી રહ્યા હતા તેઓના નામ જે કપાયા છે તેના કારણે ભાજપને આવનારા દિવસોની અંદર સ્પષ્ટપણે આજે ત્રિપ્રાંતીય જંગની અંદર બહુ મોટી જે ચુનૌતી છે તે જોવા મળશે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે। આમરણ બેઠક પર રિંકલબેન અઘેરાને મેદાને ઉતારવામાં આવ્યા। બગથરા બેઠક પર યશવંત કુમાર મગનભાઈ વડાવિયાને પસંદગી કરાઈ છે। ચંદ્રપુરમાંથી જાકીર હુસેન શેરિયાની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી। ચરાડાઓ બેઠક પરથી માવજીભાઈ મકાસણા મેદાને ઉતર્યા। ઠુવા બેઠકથી સરોજબેન ડાંગરોયા છે એ ચૂંટણી લડવા માટે મેદાને ઉતરશે। ઘનશ્યામપુર બેઠક પરથી ભગવતીબેન લકુમના નામ પર મહોર લાગી છે। ડુકુ બેઠક પરથી રંજનબેન ગૌતમભાઈ હડિયાલ જે છે તેમને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યું છે। જ્યાં આ મોરબીથી સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય છે। મોરબીથી મારા સહયોગી રવિ જોડાયા છે। રવિ, જે રીતે મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે, કઈ બેઠક પર કોની પસંદગી કરવામાં આવી? બિલકુલ થી જે પ્રકારે વાત કરીએ તો લાંબા સમય સુધી રાહ જોયેલું મોરબીને આખરે કહી શકાય કે જે ટિકિટ જે ઉમેદવારી પત્ર છે તે અત્યારે જાહેર કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જે મોરબી રાહ જોઈ રહ્યું હતું તેવી જે સીટો છે જિલ્લા પંચાયતની જો શરૂઆતમાં વાત કરવામાં આવે તો આમરણ બેઠક ઉપરથી રિંકલબેન વિરલભાઈ અઘારા જે છે તેમને ટિકિટ આપવામાં આવી છે। બગથરાથી યશવંત વડાવિયા, ચંદ્રપુર જે છે ત્યાંથી જાકીર હુસેન શેરસિયા છે, ચરાડવાથી માવજીભાઈ મકાસણા છે, ઢુવાથી સરોજબેન ડાંગરિયા છે, ઘનશ્યામપુરથી જો વાત કરવામાં આવે તો ભગવતીબેન લકુમ છે, ઘુટુ બેઠક ઉપરથી રંજનબેન હડિયલ છે, જાંબુડિયા બેઠક ઉપરથી જયાબેન ગોયલ છે, જેતપુર ઉપરથી અશ્વિનભાઈ ડાંગર, ખાખરેથી ઉપરથી સંજયભાઈ કુંવરિયા, ખાનપરથી વિપુલભાઈ ગલચર, જે કોઠી છે ત્યાંથી નયાબેન ભીમાણીને ઉતારવામાં આવી છે। લજાઈ ઉપરથી રમણીકભાઈ મકવાણા છે, લુણસર ઉપરથી હંસાબેન જે રોણસરા છે, મૈકા જે છે ત્યાંથી જીગીશરાબેન છે, માથકથી કાજલબેન છે, મોટા દહીસરાથી મનીષ જે કાંજિયા છે, નેકનામથી ગીતાબેન ભોરણિયા છે, ઓટાળા ઉપરથી જાગૃતિબેન વાધરિયા છે, પંચાસિયાથી હેમીબેન અગેચણિયા છે। આ સહિત જે મોરબી જિલ્લા પંચાયતની જો વાત કરવામાં તો સાપકડા બેઠક ઉપરથી દક્ષાબેન ગણેશિયા છે, સરવળ બેઠક ઉપરથી દક્ષાબેન લાવડિયા છે, ટીકર જે રણ છે ત્યાં ધર્મેન્દ્રભાઈ એરવડિયા છે, તિથવા ઉપરથી જે મુજીક જે માથોકિયા છે તેમને ઉતારવામાં આવે છે। આ સહિત કહી શકાય કે મોરબી જિલ્લા પંચાયતની જે બેઠકો છે, તાલુકા પંચાયતની બેઠકો છે તેમના પણ લિસ્ટ છે જે જાહેર કરવામાં આવે છે। મહાનગરપાલિકામાંથી છેલ્લા ઘણા સમયથી આ વિવાદ જે મોરબીની અંદર જોવા મળી રહ્યો હતો તેમાં પણ અનેક નામ જે નવા ચહેરા છે તેને મેદાને ઉતારવામાં આવ્યા છે। અને ખાસ કરીને જો જોવા જઈએ તો મોરબી મહાનગરપાલિકાની અંદર જે આરએસએસ અને વીએચપી ને મેદાન ઉતારતા અનેક જે જૂના જોગીઓ છે તેમને નારાજગી છે તે આવતીકાલથી જોવા મળશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ ટિકિટ માટે ગાંધીનગર સુધી દોડા છે તે દોડા કર્યા હતા, પરંતુ ટિકિટો છે તે નથી મળી અને કહી શકાય કે જે નવા ચહેરા છે તે ભાજપે ઉતાર્યા છે, જેમાં સૌથી પ્રાધાન્ય છે તે આરએસએસ અને જે વીએચપી છે તેમને મહત્વ આપવામાં આવ્યું છે। તેને લઈને આવનારા દિવસોની અંદર મોરબી જે વિસ્તાર છે, મોરબી મહાનગરપાલિકાની જે પ્રથમ જે મોરબી મહાનગરપાલિકા જાહેર થઈ છે તેમાં જ મહાનગરપાલિકાની અંદર જે
ચૂંટણી લડવા માટે જે સક્ષમ ઉમેદવારો હતા તેમને ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય કે ટિકિટ નથી આપવામાં આવી, તેને લઈ અને નારાજગી છે તે આવતા દિવસોની અંદર જોવા મળશે. છેલ્લા 2 દિવસથી આ મોરબીની અંદર કહી શકાય કે જે ભાજપના જે ઉમેદવારો છે તે અપક્ષની અંદર ઉમેદવારી છે તે નોંધાવી રહી છે. આવનારા દિવસોની અંદર વધુ જે ભાજપના જૂના જોગીઓ છે તે અપક્ષની અંદર દાવેદારી છે તે દાવેદારી કરી શકે તેવી શક્યતાઓ હાલ તો પ્રબળ છે તે જોવા મળી છે. કારણ કે વર્ષોથી તેઓ ભાજપની અંદર રહીને કામગીરી છે તે કરતા આવ્યા છે, પરંતુ તેમને ટિકિટ છે તે અત્યારે નથી મળી. તેના જ કારણે આવનારા દિવસોની અંદર ભાજપની અંદર બળવો છે તે સ્પષ્ટપણે જોવા મળશે. જી જાહેર થઈ અને ટિકિટો જાહેર થયા બાદ નામો જે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ એક વાત એ પણ સમજવી છે આપણી પાસેથી કે ત્રિપાંખીયો જંગ છે. શું લાગી રહ્યું છે કે મોરબી જિલ્લા પંચાયત અને આસપાસના વિસ્તારોમાં કયા પ્રકારનો અત્યારે માહોલ છે? લોકો શું કહી રહ્યા છે ચૂંટણીને લઈને? શું અસમંજસ કહી શકાય કે એમની લોકોની વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે? ભાવિક, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીની અંદર છેલ્લા ઘણા સમયથી આ જે ટિકિટની પરોજણ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહી હતી. કારણ કે ઘણા બધા જે ઉદ્યોગકારો હોય, પછી ભાજપના જે જૂના જોગીઓ હોય, તે તમામ ટિકિટ માટે કહી શકાય કે ગાંધીનગર સુધી દોડ છે તે દોડ કરી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળવાના હેણસારો છે તે છેલ્લા 4 દિવસથી આ મોરબીની અંદર જોવા મળતા હતા. તેના જ કારણે તેઓ નારાજ છે તે નારાજ જોવા મળી રહ્યા હતા. તેમના દ્વારા અપક્ષ ઉમેદવારી છે તે નોંધાવવાની પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવી હતી. પૂર્વ નગરપાલિકાના જે પ્રમુખ હતા લલિત કામરિયા, તેમને આજે ઉમેદવારી છે તે ઉમેદવારી નોંધાવી છે અપક્ષની અંદર. એટલે કે આવા તમામ જે જૂના જોગીઓ છે તેઓ ભાજપથી નારાજ થઈ ગયા છે. અને સાથે સાથે મોરબીની જો વાત કરવામાં તો મોરબી જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય આજુબાજુની, કે પછી મહાનગરપાલિકા છે, આ તમામની અંદર ત્રિપાંખીયો જંગ છે તે જોવા મળશે. અને તેમાં સૌથી વધારે ભાજપને બહુ મોટી નુકસાની છે તે આવનારા દિવસોની અંદર જોવા મળશે. કારણ કે જે પ્રકારે ભાજપના જે વર્ષોથી જે કામગીરી કરતા હોય તેવા કાર્યકર્તાઓને અત્યારે ટિકિટની અંદરથી બાકાત છે તે બાકાત કરવામાં આવ્યા છે. તેઓની નારાજગી છે તે સ્પષ્ટપણે અત્યારે મોરબીની અંદર જોવા મળી છે. કારણ કે છેલ્લા 4 દિવસથી આ જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે મોરબીની અંદર જોવા મળી રહ્યા હતા. પરંતુ આવનાર સમયની અંદર જે ત્રિપાંખીયો જંગ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદર તે સૌથી વધારે આપને અને કોંગ્રેસને ફાયદો કરે તેવી સ્થિતિ અત્યારે ભાજપની અંદર જોવા મળી છે. કારણ કે વર્ષોથી જેવો ઉમેદવારી પત્ર છે તે ભરવા માટે ઈચ્છુક જોવા મળી રહ્યા હતા, અને તેઓના અત્યારે નામ છે તે કમિટ કરવામાં આવ્યા છે તેવું સ્પષ્ટપણે આ જે લિસ્ટ જાહેર થયું છે તેમાં જોવા મળી રહ્યું છે. તેના જ કારણે આવનારા દિવસોની અંદર જે ટિકિટની અંદર જે ઈચ્છુક જે ઉમેદવાર હતા અને જેઓ વર્ષોથી આ ભાજપની અંદર કામ કરી રહ્યા હતા તેઓના નામ જે કપાયા છે તેના કારણે ભાજપને આવનારા દિવસોની અંદર સ્પષ્ટપણે આ જે ત્રિપાંખીય જંગની અંદર બહુ મોટી જે ચુનૌતી છે તે જોવા મળશે. હવે જોવાનું રહ્યું, કારણ કે જે પ્રકારે અત્યારે ભાજપે રવિ એક વાત એ પણ સમજવી છે કે રાજકોટની અંદર જે પ્રમાણે ટિકિટની જાહેરાત થઈ, ટિકિટની જાહેરાત થયા બાદ જે પ્રમાણે હોબાળા જેવા દ્રશ્યો સામે આવ્યા કે હવે ટિકિટ આમને મળવાની હતી ને મળી ગઈ બીજાને, મોરબીની અંદર કોના પત્તા કપાયા છે, કોના નવા ચહેરાઓ એવા ઉમેરાયા છે અત્યારે? બિલકુલ ખાસ ભાવિક, જે વાત કરવામાં આવે તો વર્ષોથી જેઓ રાહ જોઈ રહ્યા હતા, મોરબીમાં આમ તો જૂથબંધી છે તે ચરમસીમાએ જોવા મળી રહી હતી. કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાજપના જૂથો છે તે આમને સામને જોવા મળી રહ્યા હતા. તેઓ ટિકિટ માટે હોય કે પછી કોઈ પણ કાર્યક્રમ હોય, જે રાજ્યના મંત્રી છે કાંતિલાલ અમૃતિયા, તેમની અંદર જે કાર્યક્રમ કરતા હોય છે તો તેમાં અન્ય જૂથ છે તે નહોતું જોવા મળી રહ્યું. જ્યારે સામે મોહન કુડારિયાનું જે જૂથ છે તેમાં કાંતિલાલનું જૂથ છે તે નહોતું જોવા મળી રહ્યું. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે જૂથબંધી છે તે ચરમસીમાએ તો પહોંચી જ ગઈ હતી. પરંતુ હવે જે અત્યારે ભાજપ દ્વારા જે હાઈકમાન્ડ દ્વારા જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટપણે કહી શકાય કે ઘણા બધા જે ઉમેદવારો છે જે ભાજપથી વર્ષોથી આ કામગીરી છે તે કરી રહ્યા હતા તેઓના નામ છે તે કપાયા છે. તેના જ કારણે આવનારા દિવસોની અંદર આજે લિસ્ટના હિસાબે ભાજપને બહુ મોટું નુકસાન છે તે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં બહુ મોટું નુકસાન છે તે પહોંચી શકે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.